स्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्रीयुदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी, श्री रेवती बलदेव जी महाराजनी जय। गढ़ड़ा प्रथम प्रकरण 54मुं वचनामृत। स्वामीनारायण भगवाने आ वचनामृत में सत्संगनो खूब ज महिमा बतायो छे। गढ़ड़ा प्रथम प्रकरण 30मा वचनामृत में એવું કહ્યું છે કે બીજા સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં। કેમ જે કોઈ સાધને કરીને ઘાટની નિવૃત્તિ થતી નથી, તેની નિવૃત્તિ સત્સંગે કરીને થાય છે। રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરવો। तो सत्संगना प्रताप थी ये घाटनी निवृत्ति थई जाए। जो तमारे घाट एटले जेनो आकार बंधाई गयो होय ने ए कोई रीते टळे नहीं। पण महाराज कहे छे कि निष्कपटपणे जो सत्संग करे तो तमाम घाटनी निवृत्ति थई जाए। बाकी बीजा गमे एटला उपाय करे छतांय पण घाटनी निवृत्ति थती नथी, घाट टळता नथी। सत्संग अने सत्शास्त्रनुं श्रवण करते सते एने भगवान ने विषे असाधारण प्रीति छे ए जणाई आवे छे। आपणने भगवान में प्रीति केटली छे ए सत्संग करवाथी ख्याल आवे छे। सत्संग करे छे तेने सूड़ी जेटलू दुख होय ए कांटे मटे। सत्संग नो केटलो बधो महिमा महाराज बतावे। सूड़ी एटले पहेलाना जमाना में अत्यारे जेम फांसीए चढ़ावे ने ए जमाना में सूड़ीए एटले आम अणीदार होय ए बरोबर वचमां आम घाले, पछी नीचे आम पोडुं होय, પછી આમ નીચે આવતા આવતા એ માણસ મરી જાય। એમાં જલ્દી જીવ ન જાય। ઓલી સૂડીએ ઓલે ફાંસીએ તો તરત જ માણસ મરી જાય, 1 મિનિટ ન થાય, થોડીક વાર તરફડે તા મરી જાય। પણ સૂડીએ ચડાવે ને એમાં તો વેદના એટલી બધી થાય ને જીવ જાય નહીં। રાજાઓ વખતમાં માણસ કાંઈ પણ મોટું પાપ કરે तो એને सूड़ीए चढ़ावे दंड तरीके। तो महाराज कहे छे कि सत्संग करे एने सूड़ी जेटलू दुख होय कांटे मटे। जो एक राजा हतो ते बरोबर सरोवरे फरवा माटे निकळेलो। एमां एक संत स्नान करवा माटे आवेला। तो संतनी नजर एक बगला ऊपर गई। बगलो शू करे, एक पत्थर हतो एना ऊपर पाणी रेड़े अने पछी ओली चांच घसे। एटले ओला संतनु ध्यान गयो। एटले ए संत मस्तराम आनंदी साधु એટલે તેના એ મુખમાંથી એક સાખી સરી પડી। શબ્દો નીકળ્યા, घिसत 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 है ऊपर डालत पानी, मैंने तेरी अंतर की बात जानी। ओला संत ओला बगला ने कहे छे कि बगला
તું આ પથ્થર ઉપર ચાંચને ઘસેશ, શા માટે ઘસેશ? એ મેં તારા અંતરની વાત જાણી લીધી કે હમણે ઓલું પાણીમાંથી માછલું નીકળશે ને એટલે એને પકડવા માટે ચાંચને બરાબર ઘસીને તૈયાર કરેશ. ઘિસત 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 હે ઉપર ડાલત પાણી, मैंने तेरी अंतर की बात जानी. હવે બન્યું એવું કે ઓલા રાજા ત્યાં ફરવા માટે નીકળેલા, એને કાનમાં શબ્દો ગયા ને એ રાજાને શબ્દો યાદ રહી ગયા. જો સાધુની પાસે જવાથી સાધુ થકી જે શબ્દો એકાદ યાદ રહી જાય ને તોય પણ જીવનું કામ થઈ જતું હોય છે. હવે રાજાને પેલી સાખી યાદ રહી ગઈ. આખો દિવસ બોલ્યા જ કર્યો કે ઘિસત 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 હે ઉપર ડાલત પાણી, મેને તેરી અંતર કી બાત જાની. હવે ઘરે ગયો, સવારનો સમય થાય ને એટલે વાણંદ આવે દાઢી કરવા માટે. તો હવે વાણંદ હતો, રાજાના કોઈક શત્રુ હોય ને, રાજા હોય અને શત્રુ તો હોય જ, તે એને ઓલા વાણંદને લાલચ આપેલી કે હું તને આટલા રૂપિયા આપીશ, તું દાઢી કરવા માટે જા ને તારે અસ્ત્રાથી રાજાને મારી નાખવાનો. તો ઓલો વાણંદ પૈસાની લાલચમાં આવી ગયેલો અને એ સવારે રાજાને દાઢી કરવા માટે આવે એટલે ગમે તેમ કરીને રાજાને મારી નાખો, આવી એની દાનત. હવે બન્યું શું, પહેલાના જમાનામાં ઓલા અસ્ત્ર છે ને આમ ઘસતા વાણંદ, ખબર છે ને તમને? પેલા આ રીતના ઓલી નહોતા, આ બ્લેડ જેવું નહોતું. તે પછી ઓલો વાણંદ છે ને અસ્ત્રો કાઢીને આમ ઓલાની સાથે પથ્થર જેવું હોય એને ઘસવા માંડ્યો. ત્યાં ઓલા રાજાને સાખી યાદ આવી ગઈ. ઘીસત 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 હે ઉપર ડાલત પાણી. ઓલો વાણંદ થોડુંક પાણી નાખ્યું અને પછી આમ અસ્ત્રો ઘસે. મેને તેરી અંતર કી બાત જાની. રાજા સાખી બોલ્યો ને તો વાણંદને ખબર પડી ગઈ, રાજાને ખબર પડી ગઈ, લાગે મને મારી નાખવા માટે અસ્ત્રો સજ્જ કરતો લાગે છે. તરત હાથમાં પડી ગયો, રાજાના પગમાં પડી ગયો. રાજાને કહે છે કે આમાં મારો કાંઈ વાંક નથી, પણ ઓલાએ લાલચ આપી ને એટલે લાલચને કારણે તમને મારી નાખવા માટે હું તૈયાર થયો. તો રાજાને તો કઈ ખબર નહોતી. તે રાજા કે શું વાત તો કર. ત્યારે ઓલા વાણંદે બધી વાત કરી. ત્યારે રાજાને એમ થયું કે ઓહો, એક સંતના શબ્દો યાદ રહી ગયા તો હું જીવી ગયો, નહીતર ચોક્કસ આજ મારું મોત થવાનું હતું. રાજાએ તરત જ નક્કી કર્યું કે હવે કાયમને માટે મારા રાજ્યમાં એક સંતને રાખીને કાયમ ભગવાનની કથા વાર્તા મારે સાંભળવી. લો, એટલા માટે અહીંયા મહારાજ એમ કહે છે કે અતિ સાચે ભાવે સત્સંગ કરે તો એને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં, દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય. સારંગપુરના 9મા વચનામૃતમાં મહારાજ કહે છે ગમે એવા દોષ હોય ને પણ સાધુનો જો સમાગમ કરે તો મહારાજ કહે છે કે તમામ દોષ સાધુ છે એ કાઢી નાખે અને બ્રહ્મરૂપ કરી દે. એકાદશ સ્કંદના 12મા અધ્યાયમાં ભાગવતજીમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એને કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થવું એમ ભગવાને કહ્યું છે. લો, જો એક સંત એક ગામના ચોરે ગયેલા, ત્યાં બધા ખેડૂતો ભાભલાઓ બેઠેલા ફાળિયા બાંધીને. એટલે સાધુએ કીધું કે તમે શું કરો છો? તો કે અમે બધા ખેડૂત છીએ એટલે ખેતી કરીએ છીએ. તો પેલા સંત કહે છે કે તમે ખેતી કરો તો એમાં તમે હળ ચલાવો, સાતી ચલાવો, તો એની અંદર તો કેટલાય જીવડાઓ મરતા હોય, પાપ ન થાય? એ કે પાપ તો થાય જ ને. કે તો એ પાપ તમને ન લાગે? ના, એ પાપ અમને ન લાગે. કેમ?
અને એક જીવજંતુ મરી જાય તો તમને પાપ ન લાગે? તો કહે છે કે નહીં. એનું કારણ શું? તો કહે છે કે સવારના પોરમાં અમારે ત્યાં અતીત બાવાજી છે ને, એ લોટ માગવા માટે આવે, અમે લોટ આપી દઈએ ને એટલે એ અતીત બાવાજી અમારા પાપ લઈને ચાલ્યો જાય. ઓલા સાધુએ વિચાર કર્યો કે તો ઓલા અતીત બાવાજી પાસે જવું જોઈશે મારે. ત્યાં જઈ અને કહે છે કે તમે ગામમાં લોટ માગવા માટે જાઓ છો? તો કહે છે કે હા. તો એ ખેડૂતના બધાયના પાપ તમારે ત્યાં ન આવે? તો કે આવે ને. તો કે હું પાપને ન રાખું તો પાપ ક્યાં જાય? તો કહે છે કે હું તો દરરોજ શંકર ભગવાનની પૂજા કરવા માટે જાઉં છું ને, તો શંકર ભગવાનને આપી દઉં. તે તરત જ ઓલા સાધુ શંકર ભગવાન પાસે ગયા. હે ભોળાનાથ કૈલાસપતિ. ત્યાં તો ભોળાનાથ પ્રસન્ન થયા. તે સંત કહે છે કે પેલા અતીત બાવાજી આખા ગામના પાપ તમને આપી દે, તમે લઈ લો છો? તો કહે છે કે હા, પણ શંકર ભગવાન કે પાપને હું ન રાખું, ઉપર ગંગાજી છે ને એને હોપી દઉં કે. ત્યાં તો ઓલા સંતે ગંગાજીને કહ્યું કે હે ગંગા મૈયા. ત્યાં તો ગંગાજી કહે છે કે બોલો. તો કહે છે કે આ બધા પાપ તમારી અંદર આવે તો એ પાપ તમે બધા રાખી લો છો? તો કહે છે કે હું ન રાખું, બધા જ પાપને સમુદ્ર ભેગા સમુદ્રમાં જવા દઉં. સમુદ્ર પાસે જઈને કહે છે કે હે સમુદ્ર, આ બધા પાપ તમે રાખો છો? તો કહે છે કે હું ન રાખું, એ બધા વાદળાને દઈ દઉં. તે વાદળાને પૂછ્યું કે તમે બધાના પાપ રાખો છો? એ કહે છે કે નહીં, જ્યારે વરસાદ વરસે ને ત્યારે જેનું જ્યાંથી આવ્યું હોય ને એ બધા એને પાછું આપી દઈ. પાપ છે ને, પાપ તમારું પાપ છે ને, એ પાપ તમે ગમે એટલા દાન કરો, યજ્ઞ કરો, વ્રત કરો તો એ પાપ છે ને આઘું જાય. ધર્મ કરવાથી અધર્મ પાપ છે એ દૂર જાય, પણ એ પાપનો નાશ થાય નહીં. પાપનો નાશ કરવો હોય તો શું કરવું પડે? રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે ગંગાજીમાં ડૂબકી મારે, ગંગાજીમાં સ્નાન કરે તો પાપ બળી જાય, એ વાત સાચી? તો કહે છે કે પાપ બળી જાય ખરી, પાપ બળી જાય ખરા, પણ તમે પાણીમાંથી બહાર નીકળો એટલે પાપ છે ને બધા ઝાડવે બેઠા હોય. તમે જેવા પાણીમાંથી બહાર નીકળો એટલે પાપ પાસે તમને વળગી જાય. તો કહે છે કે પાપમાંથી મુક્ત થવું હોય તો કહે છે કે ગંગાજીમાં ડૂબકી મારી રાખો. તો કે ડૂબકી મારી રાખી મરી ન જાય એમ. એક છોકરો બીજા છોકરાને કહેતો કે મારા બાપાએ તો સમુદ્રમાં એવી ડૂબકી મારી કે 5 વર્ષ ત્યાં બહાર નથી નીકળ્યા. એ ડૂબકી ન મારી કે મરી ગયો કહેવાય. છોકરાની તો વાત જ ન થાય. મારા બાપા એવા તરવૈયા કે ગંગાજીમાં ડૂબકી મારે તો નર્મદામાં નીકળે. બીજો કઈ મારા બાપા એવા તરવૈયા કે જમનાજીમાં ડૂબકી મારે કે ઘેલા નદીમાં નીકળે. ત્રીજો કે મારા બાપા તો એવા તરવૈયા કે ટાંકામાં પડે ને તો નળમાંથી નીકળે. બોલો, છોકરાની તો વાત કઈ અલગ હોય. તો રામકૃષ્ણ પરમહંસ કહે છે કે સત્સંગમાં તમે ડૂબકી લગાવો તો તમારા જન્મો જન્મના પાપ બળી જાય. સત્સંગે કરીને પાપની નિવૃત્તિ થાય. મજ્જન ફળ પેખીએ તત્કાલા. તુલસીદાસજી રામાયણમાં કહે છે કે બગલો હોય હંસ થઈ જાય, કાગડો હોય તો કોયલ બની જાય છે. આ સત્સંગમાં સ્નાન કરવાથી, ડૂબકી મારવાથી. જેસલ કેવો હતો, પણ તોરલ એનો સંગ થઈ ગયો તો જેસલ પીર થઈ ગયો. આજ પૂજાય છે. વાલિયો લૂંટારો વાલ્મીકી ઋષિ બની ગયા. જોબન પગે મહાન ભગવાનના ભગત બની ગયા. સેંકડો જન્મે જેનો છુટકારો ન થાય, પણ સત્સંગે કરીને એક સેકન્ડમાં પાપ રહિત બની ગયા, પુણ્યશાળી બની ગયા. એટલા માટે મહારાજ વચનામૃતમાં કહે છે કે જીવને બળ પામવાનો ઉપાય સાધુની સેવા કરવી એ જ છે. મહારાજ કહે છે કે
સંત હોય એને પોતાની વાલામી વાલી વસ્તુ આપે. મહારાજે વર્તાવલના 5મા વચનામૃતમાં કીધું કે ભગવાનને અર્થે જેમ 5 રૂપિયાનો ખર્ચ કરે એમ સંતને અર્થે પણ 5 રૂપિયાનો ખર્ચ કરેલો. મહારાજ કે 100 જન્મોની કસર હોય એ આને આ જન્મે ટળી જાય એવા ભગવાનના સાધુ હોય તો ભગવાન ભેળી એની માનસી પૂજા કરે. ભગવાનને અર્થે થાળ કરે તો એને અર્થે કે થાળ કરે. ભગવાનને અર્થે જેમ ખર્ચો કરે એમ સંતને અર્થે ખર્ચો કરે. તો મહારાજ કે 100 જન્મોની કસર હોય એ આને આ જન્મે ટળી જાય અને ભગવાનના ધામનો મુક્ત બની જાય. માટે મહારાજ વડતાલના 16મા વચનામૃતમાં કહે છે કે આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો જ છે. સર્વ સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. જેમ કોઈ ગ્રસ્ત હોય અને પોતાની માતા બહેન અથવા દીકરી અતિ સ્વરૂપવાન હોય તેને જોઈને જો ભૂંડો ઘાટ થઈ જાય તો પછી એની કેવી દાયજ થાય. એવી દાયજ જ્યારે સત્સંગ વિના બીજા પદાર્થ પ્રદાન થાય ત્યારે થવી જોઈએ. કેટલી મહારાજ સરસ મજાની વાત કરે છે. મહારાજ કહે છે કે બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ છે એમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે એનું કારણ એ જ છે જે જેવી જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષને વિશેને દ્રઢ પ્રતીતિ નથી. આ સત્સંગ છે એ અલૌકિક છે. માટે મહારાજ કહે છે કે સત્સંગ કરવો તે માત્ર ને માત્ર પોતાના જીવાત્માના કલ્યાણને અર્થે જ કરવો. સત્સંગ એટલે શું? આપણે બધા સત્સંગ 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 બોલ્યા જ કરીએ છીએ અને આ શબ્દ સાંભળ્યા જ કરીએ છીએ, પણ સત્સંગ એટલે શું? તો ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ. સત્સંગ તે શું? આત્મા અને પરમાત્મા એ બે જ. મોટા સાધુનો સંગ એ સત્સંગ. ભગવાન તથા એકાંતિકનો સંગ એટલો જ સત્સંગ. ભગવાન ને સંત તેને વિશે જેટલો સદભાવ એટલો જ સત્સંગ. સત્સંગ તે શું? જે પ્રગટ ભગવાન ને પ્રગટ આ સાધુનો આશરો. સત્સંગ કયો? એકાંતિક સાધુમાં હેત. સત્સંગ તે શું? મોટા એકાંતિકને હાથ જોડવા અને કહે એમ કરવું, એનું નામ સત્સંગ. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે નિર્મળ અંતઃકરણ થાય ત્યારે જીવ સુખીઓ થાય, તેમ સત્સંગ કરતા કરતા થાય. સત્સંગ થાય અને દુઃખ રહે નહીં. જીવને બળ પામ્યાનો હેતુ તો સત્સંગ છે. સત્પુરુષનો રાજીપો જેવો સત્સંગે કરીને થાય છે એવો કોઈ પદાર્થે કરીને થતો નથી. માટે મહારાજે આ વચનામૃતની અંદર એમ કહે છે કે ન રોધયતી મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાયસ તપસ્ત્યાગો નિષ્ઠાપૂર્તમ ન દક્ષિણા વ્રતાની યચ્છંદાસી તીર્થાની નિયમા યમાહ યથા વરુંધતે સત્સંગ સર્વસંગાપહો ઇમામ. મહારાજ કહે છે કે સત્સંગ શાસ્ત્રોમાં કહેલા અનુષ્ઠાનો કર્યા વિના જ સાધુ લોકોની સાથે રહી પુણ્ય પ્રાપ્ત કરી શકે અને પાપીઓની સેવા કરવાથી આપણને કેવળ પાપ જ મળશે. શિક્ષાપત્રીમાં મહારાજે બહુ સરસ લખ્યું. ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ એતત પરમ ફલમ કૃષ્ણ ભક્તિ ચ સત્સંગો અન્યથા યાંતિ વિદોપ્યધ. વિદ્યાદિ ગુણવાળા જે પુરુષ એમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું. ક્યું? શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી અને સત્સંગ કરવો. એમ ભક્તિ ને સત્સંગ એ બિના તો વિદ્વાન હોય તોય પણ અધોગતિને પામે છે. ગમે એટલો વિદ્વાન હોય
પણ મહારાજ કહે છે કે એની અંદર ભગવાનની ભક્તિ ન હોય અને સત્સંગ ન હોય ને તો એની અધોગતિ થાય છે. ગમે એટલું ભણેલો હોય, ગમે એટલી વિદ્યા પ્રાપ્ત કરી હોય, છતાંય પણ તુલસીદાસજી રામાયણમાં એમ કહે છે કે બિનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનું સુલભ ન સોઈ, સત્સંગ મુદ મંગલ મૂલા, સોય ફલ સિદ્ધિ સબ સાધન ફૂલા. તુલસીદાસજી કહે છે કે સત્સંગ વિના વિવેક પ્રાપ્ત થતો નથી અને સત્સંગ ભગવાનની કૃપા વિના મળતો નથી. સત્સંગ છે એ મૂળ છે. નીતિ શતકમાં ભર્તુહરિ કહે છે કે જાડ્યમ ધિયો હરતિ સિંચતી સત્ય વાચીમ, માનોન્નતિ દિશતિ પાપમ અપા કરોતિ, ચેત પ્રસાદયતિ દીક્ષુ તનોતિ કીર્તિમ, સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. ભર્તુહરિ એમ કહે છે કે સત્સંગથી બુદ્ધિની જડતા એટલે અજ્ઞાનને હરેશ. સાધુનો સમાગમ કરવાથી શું થાય? જન્મો જન્મનું જે અંધકાર છે ને એ દૂર થાય છે. પછી વાણીમાં સત્ય સિંચે છે, એ માણસ સાચું બોલતો થાય છે. સત્સંગ કરવાથી એનું માન વધે છે. તમે દુનિયાની અંદર જુઓ, જે સત્સંગ કરે છે, સાધુનો સમાગમ કરે છે, એનું દિવસે દિવસે સમાજમાં બધે ઠેકાણે માન વધે છે. પાપ દૂર કરે છે, ચિત્તને પ્રસન્ન કરે છે, કીર્તિઓ અને દિશાઓમાં પ્રસારે છે. કહો સત્સંગથી માણસો માટે શું નથી કરતો? સંત કેવા છે તો કહે છે કે પારસ ચંદન બાવના, કામધેનુ કલ્પ દ્રુમ સાર, સમાગમ સંતનો. સંત સંતમાં છે અંતર ઘણો, તરુ પારસ ત્રણ પ્રકાર, એક પારસથી પારસ બને, એક પારસથી હોય હેમ, એક પારસ લોહ કુંદન કરે, 100 વસા રહે એમનું એમ. જો સાધુ સાધુમાંય ફેર હોય, બધાય સાધુ સરખા ન હોય. મહારાજે એક વચનામૃતમાં એમ કહ્યું કે બધાય સાધુ તો અમારે સરખા. તો મહારાજ કે એને તો અડધો વિમુખ જાણવો. તો જે રીતે પારસમણી 3 પ્રકારના હોય. એક પારસ છે ને એનાથી પારસમણી બીજો બને. એક પારસથી હોનું થાય, લોખંડને અડે ને તો હોનું થઈ જાય. એક પારસ લોહ કુંદન કરે, 100 વસા રહે એમનું એમ. એ સોનું થયા પછી લોખંડ થાય નહીં. પછી ચંદનમાં પણ ફેર હોય. એક ચંદનથી 20 ઉતરે એવું એક ચંદન આવે છે કે એનાથી ગમે એટલું તમને ઝેર ચડ્યું હોય તો ઝેર ઉતરી જાય. પછી એક ચંદને અગ્નિ ઓલાય, ગમે એટલો અગ્નિ હળગ્યો હોય ને પણ ચંદનનું લાકડું નાખો ને તો તરત જ અગ્નિ ઓલવાઈ જાય. પછી તમે ગમે એમ કરો ને તો અગ્નિ લાગે જ નહીં, એવું ચંદન આવે છે. બોલ, એક તલ ભર તેલમાં જો પડે, ફરી તાતું ક્યારે ન થાય. એક ચંદન એવું આવે છે કે ગમે એટલું ઉકળતું તેલ હોય એની અંદર એક તલ ભાર જેટલું ચંદન નાખી દો ને પછી તમે ગમે એટલો અગ્નિ કરો ને તો પછી ગરમ તેલ ન થાય. ચંદનમાં આટલો ફેર હોય. લો, સર્વે ગજ શિર મોતી ન નીપજે, સૌ નારી સતી નવ હોય, સર્વ સૈન્ય સુરા નવ જાણીએ, સર્વે નાગ મણી નવ હોય. જો બધાય હાથીના મસ્તકમાં મોતી ન હોય, અમુક જ ગજના મસ્તકમાં મોતી હોય. પછી બધી નારીઓ સતી ન હોય દુનિયાની અંદર. નારીમાં ફેર હોય ને.
તો સર્વે સૈન્ય સુરાનવ જાણીએ, સૈનિકો બધા એવા સુરવીર ન હોય કે એમાં અમુક ફોસીની ભરતી થઈ ગઈ હોય. પછી સર્વે નાગ મણી ન હોય, બધાય નાગના માથે મણી ન હોય, કોક જ એવો મણીધર હોય કે એના મસ્તક ઉપર મણી હોય, બાકી તો કેટલા ડેંડા હોય, અમથા અમથા વડ ખાતા હોય. પછી કહે છે કે સર્વે વન વન ચંદન ન નીપજે, સર્વે જળ જળ કમળ ન હોય, બધાય વનમાં ચંદન ન નીપજે, કે અમુક જ એ જમીનને એને વાતાવરણ એવું જોઈએ તો ચંદનનું ઝાડવું થાય. પછી બધા જ પાણીમાં કંઈ કમળ ન નીપજતા હોય, કે અમુક જ સરોવરની અંદર કમળ થતા હોય. એ જ રીતે જ્ઞાન હીણા ગુરુ નવ કીજીએ, વંધિયા ગાય સેવે શું થાય, કહે પ્રીતમ બ્રહ્મ વેટ ભેટતા, ભવરોગ સમૂલો જાય. એમ મહારાજ કહે છે કે સંત એવા ગોતીએ જે જ્ઞાની હોય, કે જેને કારણે જીવાત્માનો મોક્ષ થઈ જાય અને એકદમ તમામ દોષ રહિત કરી નાખે. જો અજામિલ કેવો પાપી હતો, પણ સંત મળ્યા તો પુત્રના યોગે ભગવાનનું નામ લીધું તો અજામિલની યમદૂત થકી મુક્તિ થઈ. સુખદેવજી મહારાજ જેવા પરીક્ષિતને ગુરુ મળી ગયા, 7 દિવસમાં પરીક્ષિતનો મોક્ષ કરી દીધો. જો એકવાર નારદ મુનિએ ભગવાનને પૂછ્યું કે ભગવાન સત્સંગનો શું મહિમા? તે ભગવાન કે તને વાતે કરીને સમજાવું કે પ્રેક્ટિકલ બતાવું? તે નારદ મુનિ કે પ્રેક્ટિકલ બતાવો તરત મગજમાં ઉતરી જાય. 2 રીતે છોકરાઓને ભણાવતા હોય સ્કૂલમાં, ખબર હે ને, થિયરિકલ અને પ્રેક્ટિકલ હોય. તો પછી ભગવાને કીધું કે જો સામે નગર અહીંયા પાદરમાં એક પોદડો પીડ્યો છે ને, એની અંદર એક કીડો છે, એને જઈને તું પૂછજે એટલે સત્સંગનો મહિમા બતાવે. નારદ મુનિ ગયા ને તો ઓલો કીડો આમ ખદબદતો હતો. જઈને પૂછ્યું કે હે કીડા, સત્સંગનો મહિમા શું? ત્યાં તો ઓલો કીડો તરફડીને મરી ગયો. ભગવાન પાસે જઈને કીધું કે એને જ પૂછ્યું ત્યાં મરી ગયો. તો ભાઈ ભગવાને કીધું કે જો સામે એક જંગલમાં વૃક્ષ ઉપર પોપટ બેઠો છે, એને જઈને તું પૂછજે. પોપટ છે ને તને સત્સંગનો મહિમા બતાવે. નારદ મુનિ ત્યાં જઈને 2 હાથ જોડીને કે હે સુખ, સત્સંગનો મહિમા શું? આમ જ્યાં પૂછ્યું ને ત્યાં તરફડીને હેઠો પડીને મરી ગયો. ભગવાનને કે ભગવાન તમારે કેવો હોય કહી દો, હવે મારે જવું નથી, 2 જીવ મરી ગયા. ભગવાન કહે છે કે હવે તમે એક મારું વાક્ય માનો. તમે સામે ગામ દેખાય છે ને, ત્યાં એક બ્રાહ્મણ છે ને અહીંયા ગાય થકી એક વાછડાનો જન્મ થયો છે, તેને જઈને તમે પૂછજો. તે વાછડાને જઈને પૂછ્યું કે હે વત્સ, સત્સંગનો મહિમા શું? ત્યાં તો વાછડો તરફડીને મરી ગયો. ભગવાનને કે હવે મારે જવું જ નથી, આ 3 જીવ જતા રહ્યા. ભગવાન કે નારદ મુનિ હવે છેલ્લે એક મારું વચન માનો. જો સામે નગર દેખાય છે ને, ત્યાં રાજાના કુંવર હજી 1 મહિનાનો સમય થયો છે, ત્યાં જઈને તમે કુંવરને પૂછશો ને એટલે એ સત્સંગનો મહિમા બતાવે. નારદ મુનિ કે મારે નથી જાવ, અહીંયા પૂછો ને, એ મરી જાય તો જીવતો પાછો આવું? તમારે કેવો હોય કહી દો, બાકી મારે ક્યાંય નથી જવું. ભગવાન કે મારું વચન માનો, કંઈ નહીં થાય, વિશ્વાસ નથી. નારદ મુનિ ગયા હો. તો રાજાને ખબર પડી નારદ મુનિ પધાર્યા, પધારો પધારો. તે તરત જ ઓલા કુંવર મહિનાનો હશે એને વિચાર કર્યો કે નારદ મુનિની પાસે લાવી આશીર્વાદ આપે તો દીકરો સુખી થાય. તો નારદ મુનિની પાસે લાવ્યા એટલે નારદ મુનિએ તરત જ આમ હાથમાં લીધો અને ધીમેક લઈને આમ બીતા બીતા, હો, કદાચ જો પૂછતા જો કુંવરને કંઈ થયું સીધો તોપે જ ચડાવશે રાજા મનો. તે ધીમેક લઈને હે કુંવર, સત્સંગનો મહિમા શું? આમ જ્યાં નારદ મુનિએ પૂછ્યું ને ત્યાં તો ઓલું બાળકે ખડખડાટ હસવા માંડ્યું.
અને નારદ મુનિને કહે છે કે નારદ મુનિ, તમને હજી સત્સંગનો મહિમા સમજાણો નહીં? એ કે હું પહેલા જન્મમાં છાણમાં ઓલો કીડો હતો ને એ પોતે હતો, પણ તમે એમ બોલ્યા ને કે સત્સંગનો શું મહિમા, તમારા શબ્દો મારા કાનમાં પીડા, એ પુણ્ય કરીને એ દેહમાંથી નીકળીને મને ભગવાને પોપટનો દેહ આપ્યો, પંખીમાં શ્રેષ્ઠ પોપટ. પછી તમે ત્યાં આવ્યા ને તો આંખથી મને તમારું દર્શન થયું, કાનમાં તમારો શબ્દ પડ્યો, એ પુણ્ય કરીને ગાય થકી વાછડાનો જન્મ થયો મને. તો તમે ત્યાં આવ્યા ને, આંખ થકી મને દર્શન થયા, તમારા શબ્દો મારા કાનમાં પડ્યા, તમે મારા ઉપર હાથ ફેર્યો, એ પુણ્ય કરીને મને રાજાને ત્યાં જન્મ મળ્યો છે. આ સત્સંગનો મહિમા છે. ક્યાં હતો અને ક્યાં પહોંચી ગયો એનું કારણ આ સત્સંગ છે. ત્યારે નારદ મુનિને ખ્યાલ આવ્યો કે ઓહો, કેટલો બધો સત્સંગનો મહિમા છે. જો એક શેઠ હતા ને, શેઠ, તે ગામમાં સંત આવેલા, તે શેઠ ન આવે સંતની પાસે, તે કોઈકની પાસે સમાચાર મોકલાયો કે શેઠને કહેજો. એટલે શેઠ સંતની પાસે આવ્યા ને, એટલે ઓલા સાધુ કે આવો 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 શેઠ, મોટા માણા હોય એટલે કે ને, પછી કે બેવો બેવો શેઠ. એટલે શેઠ બેઠા, 5 મિનિટ બેઠા ને ત્યાં તો કંટાળો આવ્યો, તો તરત જ જવા માટે ઊભા થયા. ઓલા સંત કહે છે કે જાઓ જાઓ શેઠ. ત્યાં 3 શબ્દો બોલ્યા, આવો આવો, બેવો બેવો, જાઓ જાઓ. આ 3 શબ્દો ઓલા શેઠને યાદ રહી ગયા. પછી શું કર્યું, ઘરે ગયા અને બન્યું એવું કે રાત્રે ચોર લોકો ચોરી કરવા માટે આવ્યા. હવે ચોર લોકો દિવાલ ઉપર ચડી અને નીચે ઉતરવાની તૈયારી કરે, ત્યાં ઓલાને રાતે બોલવાનું શરૂ થયું, આવો આવો. ચોરને એમ થયું કે મારા શેઠ જાગતા લાગે, શેઠને તો કઈ ખબર નહોતી, તે તો રાતમાં આમ થા હુતા હુતા બોલતા હતા. તો ચોરને એમ થયું કે દિવાલની પાછળ પાછળ નીચે ઉતરીને આપણે હંતાઈ જઈએ, નીચે બેસી જઈએ, કે જેને કારણે દેખાય નહીં. તે ચોર લોકો નીચે દિવાલ ઉતરીને નીચે બેઠા. ત્યાં ઓલા શેઠ બોલ્યા, બેવો બેવો. ચોરને એમ થયું કે નક્કી શેઠ જોઈ ગયો લાગે. તો એ તો જવાની તૈયારી કરે ને, તો શેઠ કે જાવો જાવો. ચોરને એમ થયું કે શેઠ આપણને જોઈ ગયા છે, કાલે સવારે ફરિયાદ કરશે તો આપણને ઓલા મારી મારીને ધોઈ નાખશે. તે તરત જ ઓલા ચોર લોકો શેઠની પાસે સવારે આવ્યા. શેઠને કહે છે કે શેઠ, તમે મને માફ કરી દો, અમે તમારે ત્યાં ચોરી કરવા માટે આવ્યા હતા, તમે કઈ આગળ કાર્યવાહી કરતા નહીં. શેઠ કે શું છે? કે રાતે તમે બોલતા હતા એટલે અમને એમ કે તમે જોઈ ગયા. શેઠ કે મને તો કાંઈ ખબર નહોતી, પણ એક સંતની પાસે ગયો અને શબ્દો 3 યાદ રહી ગયા, તો આજ મારું કેટલું કામ થઈ ગયું. લો, એટલા માટે મહારાજ કહે છે કે સંત છે એ મોક્ષનું દ્વાર છે. હવે મોક્ષનું દ્વાર ખુલ્લું કેમ થાય? તો મહારાજે અહીંયા ભાગવતજીનો શ્લોક બોલ્યા, પ્રસંગ મજરમ પાશમ આત્મન કવયો વિદો સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. મહારાજ કહે છે કે આત્મન, પોતાના સગાવાલા માટે કેટલું બધું સમર્પણ થાય છે. પોતાનો દીકરો હોય તો તારે શું જોઈશ? કાર જોઈશે, લઈ જા કાર. બંગલો જોઈશે, લઈ જા બંગલો. લો, મહારાજ કહે છે કે એને માટે કેટલું બધું સમર્પણ થાય છે. એની સાથે જેવું હેત છે એવું હેત જો સંતની સાથે રાખવામાં આવે, એવો પ્રસંગ સંતનો રાખવામાં આવે, તો મહારાજ કહે છે કે મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે. અહીંયા મહારાજે સંગ નો બતાવ્યો, પણ પ્રસંગ શબ્દ વાપર્યો. સંગ અને પ્રસંગમાં ફેર છે. સંગ કોને કહેવાય? જો મીઠું અને પાણીને તમે તપેલીમાં મૂકો, નીચે તમે અગ્નિ કરો તો શું થાય? પાણી હોય ઉડી જાય ને મીઠું એક રહે, એનું નામ કહેવાય સંગ. પ્રસંગ કોને કહેવાય? જો ગામડામાં ઓલા જાડા રાંઢવા બનાવવાના હોય ને,
તો ઓલા દોરા હોય ને એના ભેગા કરીને 3 વડ કરે અને પછી એવો વડ દે ને પછી 3 આમ ભેગા કરે પછી કોઈ રીતે નીકળે નહીં. એનું નામ કહેવાય પ્રસંગ. પ્રસંગ એટલે તમે દૂધની અંદર સાકર નાખી હોય, ખાંડ નાખી હોય અને પછી નીચે તમે અગ્નિ કરો, જેમ જેમ વધુ તાપ કરો એમ શું થાય? દૂધ અને સાકર છે ને એક રસ થતી જાય. એનું નામ કહેવાય પ્રસંગ. પ્રસંગ કરેલો હોય તો સંત ગમે એટલું અપમાન કરે, તિરસ્કાર કરે, છતાંય પણ સંતનો કોઈ દિવસ એને અવગુણ ન આવે. એને વિશેષ સંતની સાથે લગાવ થાય, વિશેષ હેત થાય. પણ જો માત્ર સંગ જ કર્યો હોય ને તો થોડુંક અપમાન થાય તો સાધુનો અવગુણ લઈને ભાગી નીકળે, તો ફરીને દેખાય પણ નહીં. એટલા માટે મહારાજ એમ કહે છે, પ્રસંગ મજરમ પાસ મહાત્મના કવયો વિદુ સયેવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેવો દેહના સગાવાલાનો જેવો પ્રસંગ છે એવો પ્રસંગ જો સાધુનો કરવામાં આવે તો એના માટે મોક્ષનું દ્વાર ખુલ્લું થઈ જાય છે. દેહના સગાવાલાની સાથે કેટલું હેત. જો એક છોકરાએ તો એના બાપને એવો માર્યો હાડકા ભાંગી નાખ્યા. વૃદ્ધાશ્રમમાં એ માણસો બધા લઈ ગયા, દવા કરી, એ ડોહાને હાજો કર્યો. થોડાક દિવસ થયા ને છોકરાને ત્યાં છોકરો એના લગ્ન લેવાના. હવે ખબર નહીં, આ ડોહાને વૃદ્ધાશ્રમમાં ખબર પડી ગઈ, ગમે તે પત્રિકા દ્વારા, ગમે તે માણસો દ્વારા, કે મારા દીકરાને ત્યાં દીકરો છે એના લગ્ન છે. તે વૃદ્ધાશ્રમના સંચાલકો જે કાર્યકર્તા હતા એને કહે છે કે દીકરાના લગ્ન છે તો મને જવા દો ને. એ કે તમને આટલા માર્યા એ તો સારું અમે પહોંચી ગયા કે તમે જીવતા અહીંયા આવ્યા અને તોય હજી તમારે ત્યાં જવું છે. તો એ તો કરવા માંડ્યા, રોવા માંડ્યા. ના જવા દો ને, જઈને પાછા આવતા રહીશું, એ કંઈ નહીં કરે એમ. તો બહુ કર્યા એટલે સંચાલકોને દયા આવી, તો ભલે જાઓ. અને એ ડોવો ગયો અને એના છોકરાને ખબર પડી કે ડોવો આવ્યો, ધોકા લઈને પાછળ થયા. ઓલો તો દોડીને પાછા વૃદ્ધાશ્રમમાં આવતા રહ્યા. ત્યારે સંચાલકોએ કીધું કે અમે નહોતા કહેતા, આ તો સારું તમે હાથમાં ન આવ્યા, નકર જીવતા મૂકે જ નહીં તમારો છોકરો. ત્યારે ડોવો શું બોલ્યો ખબર છે? એ કે ભલે માર તો ભલે મારે, પણ હું ઢોલ તો સાંભળી આવ્યો ને છોકરાનો. બોલો, તમે વિચાર કરો કે એને ગમે એટલો માર મારે છે તોય છોકરામાં કેટલું હેત, તો એને કોઈ છોકરાનો અવગુણ ન આવતો. લો, એવું સાધુ સાથે હેત છે? સાધુ કહેતા તો કે આ તો અમને આમ કે એવું જો હેત થાય તો મહારાજ કહે છે કે એના માટે મોક્ષનું દ્વાર ખુલ્લું થાય. ભક્તો, જેમ લાકડાના દંડામાં જડેલી લોખંડની આર પણ પાણીમાં તરેશ, તેમ સાચા સંતો સાથે આત્મબુદ્ધિ રાખવાથી એને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. જો એકવાર મહારાજ છે ને લોહિયા પધારેલા, લોહિયા તો ગામને પાદર સભા ભરીને બેઠા હતા. તે સમયે ગામના પટેલ બળદોને પાણી પાવા માટે લઈ જતા હતા. તેણે ઊભા રહીને મહારાજને પૂછ્યું, મહારાજ, મહારાજ, તમારા સંતો અખંડ ભગવાનનું ભજન કરે એટલે તેઓ તો ધામમાં જશે, પરંતુ તમારા હરિભક્તો તમે આવો ત્યાં સુધી જ ભગત થઈને તમારી સાથે બેસી રહે, તમે જાઓ એટલે મારી જેમ ખેતીવાડી અને ઘર સંસારમાં ડૂબી જાય, તો એઓનું કલ્યાણ કેમ થશે? મહારાજ હસતા હસતા બોલ્યા, પટેલ, પટેલ, તમારા હાથમાં શું છે? પટેલે કહ્યું, પરોણો છે, પરોણો. મહારાજ કે તેમાં શું છે? પટેલ કે લોખંડની આર છે. મહારાજ કે એમાંથી અલગ કરીને આરને કૂવામાં નાખો તો તરે? પટેલ કે ન તરે. મહારાજ કે પરોણામાં આરને જડી દો તો તરે કે નહીં? પટેલ કે તો તરે. લાકડીની આરે આર જડેલી હોય પછી તમે લાકડી પાણીમાં નાખો તો શું થાય? તરે.
તો મહારાજ કહે, પટેલ જેમ લાકડાની સાથે જડી દેવાથી લોખંડની આર તરે છે, એમ લાકડા સમાન અમારા સંતો સાથે હેત રાખવાથી લોખંડ જેવા અમારા હરિભક્તો સંસાર રૂપી સાગરને સહેલાથી તરી જશે. લો, સાધુની સાથે જોડાયેલા છે ને, એટલા માટે ભલે સંસારમાં રહ્યા છે, ભલે લોખંડ જેવા છે, તો એ સાધુની સાથે એનું કલ્યાણ થાય છે. જો સ્વામિનારાયણ ભગવાન છે ને ભુજ પધારેલા, ભુજ, ત્યારે સુંદરજી ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ સંતો જેવું અમારું કલ્યાણ થશે કે નહીં? કારણ કે તેઓ તો અખંડ ભજન ભક્તિ કરે અને અમારાથી તેઓના જેટલું ભજન થતું નથી. ત્યારે મહારાજ બોલ્યા, સુંદરજીભાઈ સાંભળો સાંભળો, તમને એક દ્રષ્ટાંત આપીને સમજાવું. એક રાજ્ય ઉપર બીજા રાજાએ ચડાઈ કરી, એટલે તેના સૈનિકો લડવા ગયા. ભયંકર યુદ્ધ શરૂ થયું. અનેક સૈનિકો ઘાયલ થવા લાગ્યા, અનેક મરવા લાગ્યા. આ વાતની ખબર રાજાના લોકોને પડી ને, એટલે તેઓ વૈદ્યોને લઈને ગયા, સાથે અન્વસ્ત્રાદિક લઈને ગયા. ત્યાં જઈને ઘાયલ સૈનિકોને યુદ્ધ મેદાનમાંથી લાવી તેઓની સારવાર કરવા લાગ્યા. અમુક લોકો તેઓને રાજ્યમાંથી દારૂ ગોળો અને હથિયારો પૂરા પાડવા લાગ્યા. અમુક લોકોએ રસોઈ બનાવીને લડનારાઓને જમાડવાની જવાબદારી લીધી. આ રીતે નગરના તમામ લોકો મદદ કરવા લાગ્યા. એને કારણે સૈનિકોમાં હિંમત આવી, એટલે દુશ્મનોને હરાવી દીધા. પછી યુદ્ધ બંધ થયું ને, ત્યારે રાજાએ સભા ભરી અને સૈનિકોને ઇનામ આપવા બોલાવ્યા. ત્યારે સૈનિકોએ કહ્યું કે મહારાજા, તમારે ઇનામ આપવું હોય ને તો પ્રથમ આપણા ગામના લોકોને આપો, પછી અમોને આપો. રાજાએ કારણ પૂછ્યું, લડવા તો તમે ગયા હતા અને તેઓને કેમ ઇનામ આપવાનું કહો છો, ગામના લોકોને? ત્યારે સૈનિકો કહે, રાજન, અમો તો કેવળ લડાઈ કરતા હતા, પરંતુ નગરજનો તો અમોને રસોઈ બનાવીને જમવાનું આપતા હતા. હથિયારો ખૂટી જાય, તૂટી જાય અને લાવી આપતા હતા. અમો ઘાયલ થયા ત્યારે અમોને વૈદ્યો પાસે લઈ ગયા હતા. રાજા, અમોને તેઓએ મદદ કરી ન હોત તો અમે જીતી ન શકત, કારણ કે અમો જમવાનું બનાવવામાં રોકાત, હથિયારો લેવા જાત અને ઘાયલ સિપાહીઓની સેવામાં રોકાત, તો દુશ્મનોએ હુમલો કરી અમોને હરાવી દીધા હોત. માટે ઇનામના પ્રથમ અધિકારી આ નગરના માણસો છે. એ ભક્તો આ દ્રષ્ટાંત આપીને મહારાજ સિદ્ધાંત સમજાવતા કહે કે સુંદરજી ભાઈ, જેમ નગરના લોકોએ દારૂ ગોળો અને હથિયાર પૂરા પાડ્યા, એટલે રાજનું સૈનિક અખંડ લડી શક્યું, એના કારણે તેઓ જીતી શક્યા, તેમ તમો સર્વે હરિભક્તો અન્વસ્ત્રાદિકે કરીને સંતોની સેવા કરો છો, એટલે તેઓ અખંડ ભજન કરી શકે છે. નહીતર અન્વસ્ત્ર માટે તેઓને મહેનત કરવી પડત, એના બદલામાં તેઓ ભજન ઓછું કરી શકત. જેમ સૈનિકોને મોજ આપવાનું રાજાએ કહ્યું, ત્યારે સૈનિકોએ પ્રથમ નગરજનોને ઇનામ આપવાનું કહ્યું, તેમ આ સંતોને પ્રભુ અક્ષરધામ રૂપી ઇનામ આપશે. ત્યારે સંતો કહે છે કે અમોને અન્વસ્ત્રાદિક હરિભક્તો પૂરા પાડતા હતા, માટે તેઓને પ્રથમ ધામમાં લઈ જાઓ ને પછી અમોને લઈ જજો. લો, સંતોને લેવા માટે આવશે ને, ત્યારે મહારાજને કહે છે કે મહારાજ, પહેલા અમને જે હરિભક્તોએ સેવા કરી છે એ હરિભક્તોને ધામમાં લઈ જાઓ, પછી અમોને. કારણ કે હરિભક્તોએ અન્ન વસ્ત્ર બધી રીતે સેવા કરતા હતા, એટલા માટે અમે ભજન કરી શકતા હતા. મહારાજ સુંદરજીભાઈને કહે છે કે સુંદરજીભાઈ, સંતોની સાથે તમે હેત રાખશો તો સંતોના જેવું તમારું કલ્યાણ થશે. તો વાલા ભક્તજનો, કથાનો સમય પૂરો. ભગવાનના સ્મરણ સાથે કથાને વિરામ. કાલે સેટરડે એટલે શનિવાર છે. વાલા ભક્તજનો, આપણા મંદિરમાં દર શનિવારે 4 થી 5 વાગ્યા સુધી સહજાનંદ ચરિત્ર કથા ચાલશે. 5 થી 6 વાગ્યા સુધી કબૂત ગેમ અને 6 થી 7 વાગ્યા સુધી કીર્તન ભક્તિ થશે ઝૂમ દ્વારા. 7 વાગ્યે ભગવાનની આરતી થશે. ત્યારબાદ હનુમાનજી મહારાજની આરતી થશે. હનુમાન ચાલીસાનો પાઠ થશે. 7:30 થી 8 વાગ્યા સુધી શનિવારની સભાની કથા ચાલશે 8 વાગ્યે. આ રીતે આપણા મંદિરનો પ્રોગ્રામ શનિવારે. તો વાલા ભક્તજનો, કાલે બધા જ પ્રોગ્રામ ઘેર બેઠા તમે માણજો. બધાને વિશેષ સંખ્યામાં લાભ પ્રાપ્ત થાય
તેવા બધા જ હરિભક્તો પ્રયત્ન કરજો. તો અહીંયા હરિસ્મરણ સાથે કથાને વિરામ. શનિવારના યજમાન બનવાની ઈચ્છા હોય તો મંદિરમાં તમે જણાવી દેજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.